મિત્રો, આપણે ઘણીવાર વિચારતા હોઈએ છીએ કે પોલીસ હપ્તા વસૂલે છે, પૈસાનો તોડ કરે છે, આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરે છે અને ક્યાંક આપણે પોલીસને દુશ્મનની નજરે જોતા હોઈએ છીએ. હકીકતમાં આવું હોતું નથી. આજે પણ ઘણા એવા પોલીસ અધિકારીઓ છે જે નિષ્પક્ષ અને પૂરી ઈમાનદારીથી પોતાની ફરજ બજાવે છે અને ક્યાંક ખાખીની અંદર રહેલો માણસ પીડિતાને ન્યાય અપાવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. આજે આપણે જે કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે તે પોલીસની ફરજ પ્રત્યેની ઈમાનદારીનું એક સાચું પ્રમાણ છે. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ. નડિયાદ જિલ્લાના પીપોદરા ગામ પાસેના એક્સપ્રેસ હાઈવે નજીક જાડી ઝાખરમાંથી 2.5 વર્ષ પહેલાં મહિલાને ગળો ટૂંપો આપી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહની બાજુમાં એક 3 વર્ષની દીકરી રડતી હતી. નડિયાદ ગ્રામ્ય પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને 3 વર્ષની મળી આવેલી દીકરીને નડિયાદ માતૃછાયા એટલે કે અનાથ આશ્રમમાં મોકલી આપી હતી, જ્યાં સંસ્થા દ્વારા તેમનું ઉછેર કરવામાં આવતું હતું. તે જ સમયે પોલીસની તપાસમાં મૃતક મહિલાનું નામ બાળકી પૂજા બતાવતી હતી અને તેની માતા થતી હોવાનું દીકરી રટણ કરતી હતી. આ દીકરી એક જ રટણ કરતી હતી કે પાપાને મમ્મી કો કીચડ ડાલા. દીકરીની જે બોલી હતી તે ઉત્તર પ્રદેશની બોલી સાથે મેચ થતી હોવાથી પોલીસે ઉત્તર પ્રદેશના મતદારોની ચકાસણી કરી હતી, પરંતુ આમ છતાં પણ પોલીસને કોઈ સફળતા મળી નહોતી. આ ઉપરાંત પોલીસે નડિયાદ, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, ગાંધીનગર તેમજ આંતરરાષ્ટ્રીય રૂટ પર બસો અને જાહેર જગ્યા પર બાળકીના અંદાજિત 2500 જેટલા ફોટોગ્રાફના પોસ્ટરો લગાવ્યા હતા. આમ છતાં પણ કોઈ પણ કેસની ગુથ્થી ઉકેલાતી નહોતી. એક સપ્તાહ અગાઉ પડોશી આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશન ખાતે એક 5 વર્ષનું બાળક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. આ બાળકના મળ્યાના સમાચાર નડિયાદ એલસીબી પોલીસમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલને ધ્યાને આવ્યા હતા, જેમાં બંને પગે ઈજા હોય અને 2.5 વર્ષ પહેલાં પણ બાળકીને આ જ રીતે ઈજા પહોંચાડેલ જેવી સામાન્ય કડીઓ પોલીસને ધ્યાને આવી હતી. આ ઉપરાંત બંને બાળકો પોતાના પિતાનું નામ ઉદય બોલતા હોવાથી પોલીસને વધુ શંકા ગઈ હતી. પોલીસની આ શંકા બાદ હવે કેસ સોલ્વ થતો હોય તેવું નજરે ચડ્યું હતું. બાદમાં પોલીસે આણંદ નજીકથી મળી આવેલા દીકરા અને 2.5 વર્ષ અગાઉ મળી આવેલી દીકરીની આંખો ચેક કરતા બંનેની આંખો એક સરખી હતી. આથી પોલીસને આ બંનેને બાળકોને વિડીયોના મારફતથી ભેગા કરતા મોટી દીકરીએ તેના ભાઈની ઓળખ બતાવી હતી. દીકરી જ્યાં આશ્રય લઈ રહેલી હતી ત્યાં માતૃછાયા અનાથ આશ્રમ ખાતે તેના ભાઈને લઈ જવામાં આવ્યો હતો. બાદમાં પોલીસને વિવિધ વુમન ઇન્ટેલિજન્ટ સોર્સિસના માધ્યમથી બાળકોના પિતા ઉદય વર્મા અમદાવાદ રહેતો હોવાની જાણ થઈ હતી. પોલીસે ઉદયને અમદાવાદની સોનીની ચાલીથી ઝડપી પાડ્યો હતો. પોલીસની તપાસમાં આ ઉદય ભાંગી પડ્યો હતો અને મરણ જનાર મહિલા તેમની પત્ની હોવાની કબૂલાત કરી હતી. દીકરીને પણ તે જ સમયે તેમને ઈજા પહોંચાડી હતી, પરંતુ દીકરો નાનો હતો એટલે તેને હત્યાને અંજામ આપી શક્યો ન હતો. મિત્રો, મહિલાની હત્યાનું કારણનું પાછળ તેના પતિએ જણાવ્યું હતું કે તે શંકા કરતી હતી. જોકે આ બાબત લાંબો સમય થતાં પોલીસને પહોંચી ન શકી અને ઉદય વર્માને લાગ્યું કે તેમની દીકરી મરી ગઈ છે. તેથી ઉદય વર્માએ બીજા લગ્ન કરી લીધા હતા, પરંતુ તેમની પત્નીનું જે 5 વર્ષનું બાળક હતું તેમને તે સાથે રાખવા નહોતો માંગતો, જેથી તેમને પણ તેમની બાળકીની જેમ જ ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો. અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી તે અગાઉની પેટર્નની જેમ જ આ બાળકને ઊંચેથી પટકીને પલાયમ થઈ ગયો હતો. આ બાળક મળી આવ્યું હતું, જેથી આ બંને બાળકોથી પોલીસને મોટી સફળતા મળી હતી. બંને બાળકો જીવિત રહ્યા અને આ હત્યાનો ભેદ ઉકેલાયો. તો મિત્રો, આ સ્ટોરી તમને કેવી લાગી કમેન્ટ કરી જરૂર જણાવજો અને જતાં પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.